નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય પ્રારંભ અંધજન મંડળ અને રત્નમણી ફાઉન્ડેશનનો સંયુક્ત માનવતાવાદી પ્રયાસ। ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સ્વાસ્થ્ય અને સેવા ક્ષેત્રે એક અગત્યના સોપાનનો પ્રારંભ થયો છે। એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લી તેમજ રત્નમણી ફાઉન્ડેશનના સહયોગથી દાંતા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેન્દ્રનું સંચાલન ક્ષેત્રે અગ્રણી સંસ્થા અંધજન મંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવશે, જ્યારે સમગ્ર કાર્યક્રમ અને સુવિધાઓનું સ્થાનિક સંકલન શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ રામસણ સવરાજ હોસ્પિટલ દ્વારા સંપન્ન કરાયું છે। આ સેવાનો પ્રારંભ થવાથી સ્થાનિક દિવ્યાંગોને ઘર આંગણે જ આધુનિક ફિઝિયોથેરાપી, તબીબી સારવાર, સાધન સહાય અને પુનર્વસનની સુવિધાઓ મળશે। દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદ્દેશ્યથી પત્રકાર સુલતાનભાઈ પઠાણ અને ધાનેરાના દાતાઓના સહયોગથી કેન્દ્ર ખાતે વિશેષ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। દાતારો તરફથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, સ્કૂલ ડ્રેસ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પધારેલા તમામ અતિથિઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા। ચર્ચા મારી અને મારા ફાધર વચ્ચે થઈ ગઈ। મને કે આ વસ્તુ આપણે કરવાનું છે, આજની આવજે અને આજે અહીંયા આવીને તો એવું માનું છું કે જીવન પૈસા કમાવવું એ ખોટી વસ્તુ નથી। કોઈના જીવનમાં ખુશીઓ લાવવી એ સૌથી મોટી વસ્તુ છે। આજે અહીંયા આવીને જે સ્પીકરનું વિતરણ થયું તો મને નથી લાગતું કે હું અહીંયા કશું દેવા આવ્યો છું। મને એવું લાગે છે કે હું અહીંયાથી કઈ લઈ ગયો। આ બાળકોના મોઢા ઉપર જે નિર્દોષ સ્મિત છે અને એમની રીતે જીવનને જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ હું અહીંયાથી આજે મેળવીને જઈ રહ્યો છું। હું બધા યુવાનને અને દરેક એના માટે સ્પીચ થેરાપીની જરૂરી પડે છે। સ્પીચ થેરાપી માટે અમારે અહીંથી અમદાવાદ જવું પડતું। 10 કલાકનો 45 મિનિટ માટે અમારે 10 કલાકનો સમય બનો અવર જવર માટે। એ સ્પીચ થેરાપી બહુ જ અગવડ પડતી। ધાનેરામાં તો સ્પીચ થેરાપી મારાથી સેટ જ નથી, દિવ્યાંગની સેટ જ નથી। થોડો પહેલા સીધા સામે એટલે અંદર એક આના માટે કરી અને દિવ્યાંગ સેન્ટર માટે જગ્યા ફાળવી છે। ખરેખર એમનો સંસ્થા અહીંયા 40 મિનિટ નહીં, પરંતુ અહીંયા 4 થી 5 કલાક અહીંયા સેન્ટરની અંદર આપણા ખોરાક માટે સંસ્થા દ્વારા સમય આપવામાં આવે છે। જેટલો પણ આભાર માનીએ એટલો સંસ્થાનો ઓછો છે। સૌપ્રથમ આપણે આ રાષ્ટ્રની આપણે બેઠા છીએ તે ભારતમાં એક વખત આપણી જય ભૂલી રહી ગઈ। ભારત માતા કી જય, ભારત માતા કી, ભારત માતા કી। આજે આ ધાનેરાની અંદર આપણા દિવ્યાંગ બાળકો વચ્ચે જે પણ કાર્યક્રમ રાખ્યો છે, સ્કૂલ યુનિફોર્મ, બેગ, લંચ બોક્સ, બોટલ જે કાર્યક્રમ સૌપ્રથમ દાતાઓને અભિનંદન પાઠવું, એમને શુભેચ્છાઓ આપું છું કે આપણને આનાથી સવારી સેવા કરવાનો મોકો આપે અને આપણા ભંડાર ભર્યા રાખે। બે દિવસ પહેલા અમારા અખ્તરભાઈને ધાનેરાના બાકીના યુવાન મને ફોન આવ્યો। મને કહ્યું કે આપણે ધાનેરાની અંદર આપણા પુનર્વસન કેન્દ્રની અંદર કાર્યક્રમ કરી રહ્યા છીએ। એટલે તરત જ મારા મગજમાં થઈ કે
એક બાજુ દેશી જંતર મંતર ઉપર બધા જેનજીઓ યુવાનો તમે બધા દેખ્યું હશે કે કેવા પ્રકારની હરકત સાથે આંદોલન કરી રહ્યા હતા. અને એક બાજુ આપણે દેખીએ કે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકો દેશના બાળકોને આપણા વિસ્તારના બાળકોને સેવા કરવા માટે તત્પર છે. તો દેશના સાચા જેનજી કોણ છે? તો આપણે યુવાનો છે કે જે દેશના યુવાનો માટે વિચારે છે, સમાજ માટે વિચારે છે, નાગરિક સમાજ માટે વિચારે છે. આપણે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ ના વાડામાં નથી પડવું. આપણું એક જ ધર્મ છે, માત્ર રાષ્ટ્ર ધર્મ, અને એ નિભાવવાનો આજે બધા યુવાનોએ પ્રયત્ન કર્યો છે. આ વડીલોએ પ્રયત્ન કર્યો છે. ફરી બધાને શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવ્યાંગ બાળકો છે તેમને આપણે દયા નથી આપવાની, એમને સન્માન આપવાનું છે. એમને બધાને સમાજની વચ્ચે સમાન રીતે વિકસિત થાય, સમાન રીતે સમાજની અંદર દરજ્જો મેળવે અને આત્મનિર્ભર બને. એ માટે આપણે બધા પ્રયત્ન કરવાના છીએ. જય જય ગુજરાત, જય જય ગુજરાત.